એક એવું સામાન્ય કઠોળ જે લગભગ દરેક ભારતીય ઘરમાં મળે છે, સસ્તું, સરળ અને સામાન્ય. પણ જો હું તમને કહું કે આ જ કઠોળમાં એવી શક્તિ છુપાયેલી છે જે તમારા શરીરને મજબૂત બનાવી શકે છે, પાચન સુધારી શકે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે, તો શું તમે માનશો? આ કઠોળનું નામ છે મગ. હા, એ જ મગ જે આપણે ખીચડીમાં ખાઈએ છીએ અથવા ક્યારેક સલાડમાં જોઈએ છીએ. પણ સવાલ એ છે, શું આપણે ખરેખર જાણીએ છીએ કે આ સામાન્ય દેખાતા મગ શરીર માટે કેટલા શક્તિશાળી છે? આજના વિડીયોમાં આપણે જાણીશું કે મગના એવા ફાયદા છે જે વિશે ઘણા લોકો અજાણ છે. અને વિડીયોના અંતમાં હું તમને એક એવી રીત પણ કહીશ કે જે રીતે મગ ખાશો ને તો તેના ફાયદા 2 ગણા વધી જશે. તો ચાલો શરૂઆત કરીએ એક ખૂબ જ રસપ્રદ સવાલથી. પણ તે પહેલા હું તમને કહું કે તમને આવા સરસ વિડીયો મળતા રહે તે માટે વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. હવે ફરી આવીએ આપણે સવાલ તરફ. શું કારણ છે કે ઘણા ડોક્ટર અને ન્યુટ્રિશન એક્સપર્ટ્સ મગ ખાવાની સલાહ આપે છે? સૌથી પહેલું કારણ છે મગમાં રહેલું પ્રોટીન. આજકાલ ઘણા લોકો પ્રોટીન પાવડર ખરીદે છે, પણ કુદરતે આપણને એક ખૂબ સરળ પ્રોટીન સોર્સ આપ્યો છે અને તે છે મગ. મગમાં મળતું પ્લાન્ટ પ્રોટીન શરીરના મસલ્સ માટે ખૂબ મહત્વનું છે. તે શરીરને તાકાત આપે છે અને શરીરના સેલ્સને રિપેર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને જે લોકો જીમ જાય છે અથવા શરીર મજબૂત બનાવવા માંગે છે તેમને મગ ખાવું ખૂબ લાભદાયક બની શકે છે. પણ અહીં એક રસપ્રદ વાત છે. મગનો સૌથી મોટો ફાયદો માત્ર પ્રોટીન નથી. તેનો સૌથી મોટો ફાયદો છે તેનું પાચન. ઘણા કઠોળ એવા હોય છે કે જે ખાધા પછી પેટમાં ગેસ અથવા ભારપણું થાય છે, પણ મગ એવું કઠોળ છે જે ખૂબ હળવું છે અને સરળતાથી પચી જાય છે. આ માટે જ બીમાર વ્યક્તિને ઘણી વખત ડોક્ટર મગની દાળ ખાવાની સલાહ આપે છે, કારણ કે મગ શરીરને તાકાત પણ આપે છે અને પાચન પર ભાર પણ નથી નાખતો. પણ મગનો એક એવો ફાયદો છે જે આજકાલ ઘણા લોકો માટે ખૂબ મહત્વનો છે અને તે છે વજન ઘટાડવામાં મદદ. આ વિશે આપણે આગળના ભાગમાં એક ખૂબ રસપ્રદ વાત જાણવા જઈ રહ્યા છીએ, કારણ કે મગમાં એક એવું તત્વ છે જે તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી અને તે કેવી રીતે કામ કરે છે તે જાણીને તમે કદાચ આશ્ચર્યચકિત થઈ શકો. અત્યાર સુધી આપણે જાણ્યું કે મગ શરીરને પ્રોટીન આપે છે અને પાચન માટે પણ ખૂબ હળવા છે. Mung beans are a great source of protein. They help solve digestion problems and they can aid in weight loss. અને તે છે વજન ઘટાડવામાં મગની ભૂમિકા. આજકાલ ઘણા લોકો વજન વધવાથી પરેશાન છે. ઘણા લોકો ડાયટ પ્લાન કરે છે, કેટલાક લોકો જીમ જાય છે અને કેટલાક લોકો મોંઘા સપ્લિમેન્ટ્સ પણ લે છે. પણ ઘણી વખત સરળ અને કુદરતી ઉપાય આપણા રસોડામાં જ છુપાયેલા હોય છે. મગમાં ફાઈબર ખૂબ વધારે હોય છે. હવે પ્રશ્ન છે કે ફાઈબર શું કરે છે? ફાઈબર આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, એટલે વારંવાર ભૂખ લાગતી નથી અને આપણે અનાવશ્યક ખાવું ઓછું કરીએ છીએ. આ રીતે ધીમે ધીમે વજન ઘટાડવામાં મદદ મળે છે. પણ અહીં એક વધુ રસપ્રદ વાત છે. મગ ખાવાથી માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ શરીરની એનર્જી વધારવામાં પણ મદદ મળે છે. ઘણા લોકો સવારમાં થાક અનુભવતા હોય છે અથવા દિવસ દરમિયાન ઉર્જાની કમી અનુભવતા હોય છે. જો સવારે થોડી માત્રામાં અંકુરિત મગ ખાવાની આદત બનાવવામાં આવે ને, જેને આપણે ફણગાવેલા મગ કહીએ, તો તે શરીરને લાંબા સમય સુધી ઉર્જા આપી શકે છે. હવે આગળનો ફાયદો ખાસ કરીને હૃદયના આરોગ્ય સાથે જોડાયેલો છે. મગ હૃદય માટે ખૂબ લાભદાયક છે. મગમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે જે બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. જ્યારે બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે ત્યારે હૃદય પર ઓછો ભાર પડે છે અને લાંબા સમય સુધી હૃદય સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. પણ મગનો એક એવો ફાયદો છે જે ઘણા લોકોને ખબર નથી, અને તે છે મગ શરીરની ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે. આજકાલ હવામાન બદલાતા જ ઘણા લોકો બીમાર પડી જાય છે. શરદી, તાવ અથવા થાક જેવી સમસ્યાઓ વધી જાય છે. મગમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને નુકસાનકારક તત્વોથી બચાવવામાં મદદ કરે છે. આ કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. હવે આગળનો ફાયદો ખાસ કરીને ત્વચા અને વાળ સાથે જોડાયેલો છે. ઘણા લોકો ત્વચા માટે, ચામડી માટે મોંઘી ક્રીમ્સ વાપરે છે
અને વાળ માટે અલગ અલગ પ્રોડક્ટ્સ વાપરે છે, પણ સાચી સુંદરતા અંદરથી આવે છે. જ્યારે શરીરને યોગ્ય પોષણ મળે છે ત્યારે તેની અસર ત્વચા અને વાળ પર પણ જોવા મળે છે. મગમાં એવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પણ હવે સૌથી રસપ્રદ વાત આવે છે. મગ ખાવાની એક ખાસ રીત છે જેમાં તેના ફાયદા ઘણા વધી જાય છે. ઘણા લોકો મગ ખાય છે પણ તે રીતથી નથી ખાતા જે રીતે ખાવાથી શરીરને સૌથી વધારે લાભ મળે. તો હવે આગળના ભાગમાં આપણે જાણીશું મગ ખાવાની સૌથી સારી રીત કઈ છે, અંકુરિત મગ કેવી રીતે બનાવવું અને દિવસમાં કેટલા મગ ખાવા જોઈએ. આ માહિતી ખાસ કરીને દરેક ઘરમાં કામ લાગશે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, મગ ખાવાની સાચી રીત શું છે? ઘણા લોકો મગની દાળ ખાય છે, કેટલાક લોકો ખીચડીમાં મગ વાપરે છે અને કેટલાક લોકો ક્યારેક સલાડમાં પણ ખાય છે. પણ આરોગ્ય નિષ્ણાતો મુજબ મગ ખાવાની સૌથી શક્તિશાળી રીત છે અંકુરિત ફણગાવેલા મગ. અંકુરિત મગ એટલે શું? જ્યારે મગને થોડા સમય માટે પાણીમાં પલાળવામાં આવે અને પછી તેને થોડા કલાક માટે ઢાંકીને રાખવામાં આવે ત્યારે તેમાં નાના અંકુર નીકળે છે. આ પ્રક્રિયાને સ્પ્રાઉટિંગ કહેવામાં આવે છે. પણ અહીં સૌથી રસપ્રદ વાત છે કે જ્યારે મગ અંકુરિત થાય છે ત્યારે તેમાં રહેલા ન્યુટ્રિયન્ટ્સ ઘણા વધી જાય છે. કેટલાક અભ્યાસ મુજબ અંકુરિત મગમાં વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ સામાન્ય મગ કરતાં વધારે માત્રામાં મળી શકે છે. એટલે ઘણા હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે જો તમે મગનો સંપૂર્ણ ફાયદો મેળવવા માંગો છો તો અંકુરિત ફણગાવેલા મગ ખાવાની આદત બનાવવી જોઈએ. હવે સવાલ આવે છે કે ભાઈ અંકુરિત મગ બનાવવાની રીત શું છે? તો તે બનાવવા ખૂબ સરળ છે. સૌથી પહેલા 1 કપ મગ લો અને તેને સારી રીતે ધોઈ લો. પછી તેને પાણીમાં લગભગ 8 થી 10 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ પાણી કાઢી નાખો અને મગને એક સ્વચ્છ કપડામાં બાંધી દો. આ કપડાને લગભગ 12 થી 24 કલાક માટે ગરમ જગ્યાએ રાખો. થોડા સમય પછી તમે જોશો કે મગમાંથી નાના અંકુર નીકળવા લાગ્યા છે. આ જ છે અંકુરિત મગ. હવે વાત કરીએ કે દિવસમાં કેટલા મગ ખાવા જોઈએ. સામાન્ય રીતે એક નાની વાટકી અંકુરિત મગ દિવસમાં 1 વખત ખાવું પૂરતું છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો. થોડું મીઠું, લીંબુ અને ટમેટા ડુંગળી ઉમેરશો તો તેનો સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે. અને હવે એક મહત્વની વાત, મગ ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે? ઘણા નિષ્ણાતો મુજબ સવારે અંકુરિત મગ ખાવું વધુ સારું માનવામાં આવે છે, કારણ કે સવારે શરીર ન્યુટ્રિયન્ટ્સને વધારે સારી રીતે ઉપયોગમાં લઈ શકે છે અને દિવસભર શરીરને સારી ઉર્જા મળે છે. પણ અહીં એક નાની સાવચેતી પણ છે. જો કોઈ વ્યક્તિને પાચનની સમસ્યા હોય તો શરૂઆતમાં થોડા મગથી શરૂઆત કરવી જોઈએ. ધીમે ધીમે માત્રા વધારવી વધુ યોગ્ય રહે છે. અને હવે અંતમાં એક રસપ્રદ વિચાર, આપણે ઘણી વખત આરોગ્ય માટે મોંઘી વસ્તુઓ શોધીએ છીએ, પણ ઘણી વખત સાચું આરોગ્ય આપણા રસોડામાં જ છુપાયેલું હોય છે. મગ પણ એવી જ એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે. જો આપણે રોજિંદા જીવનમાં નાની સારી આદતો અપનાવીએ, જેમ કે અંકુરિત મગ ખાવાની આદત, તો લાંબા સમય સુધી શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે. તો હવે પ્રશ્ન છે, શું તમે આજથી મગને તમારા રોજિંદા ખોરાકમાં ઉમેરશો? જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ રસપ્રદ આરોગ્ય માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.